સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરના પાણીમાં ગળાડૂબ ગીતાનગર વિસ્તારમાં આજે 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જ્યાં એક 8 માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા અને પીડા શરૂ થતા તંત્રને જાણ કરાઈ હતી। બનાવની જાણ થતાં જ ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચીને ગૌરીબેન શર્મા નામની મહિલાનું રેસ્ક્યુ કરી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા। સુરત શહેરમાં ધોધમાર વરસતા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડી પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે। જ્યારે વરાછા વિસ્તારમાં 23 જૂનના રોજ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વરાછા મેઇન રોડ પર આવેલી આઇકોન ડિજિટલ નામની બેઝમેન્ટની દુકાનમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા। ગીતાનગરમાં રહેતા સંદીપ શર્માના પત્ની ગૌરીબેન 8 માસના ગર્ભવતી છે। પૂરના પાણીથી ઘેરાયેલા તેમના નિવાસસ્થાને અચાનક ગૌરીબેનને પીડા શરૂ થતાં અને તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો। ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય બની ગયું હતું। તાત્કાલિક પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તુરંત જ સક્રિય થઈ હતી। સમયનો બગાડ કર્યા વિના ફાયર વિભાગના જવાનો બોટ લઈ સંદીપભાઈના ઘરે પહોંચ્યા હતા। 3 થી 4 ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા હતા। પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા। હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। ડોક્ટરોએ જણાવ્યું છે કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે। મહિલાના પતિ સંદીપભાઈ, કે જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે, તેમણે આ મુશ્કેલ ઘડીમાં તંત્ર અને ખાસ કરીને ફાયર વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હાલ તેમની પત્નીની તબિયત સારી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।